નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહી રહી છે તે વિશેની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જ્યારે વધુ એક સિસ્ટમ ખાસ કરીને મધ્ય ભારતના ભાગો નજીક જોવા મળી રહી છે લો પ્રેશર તરીકે, અને આવતીકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બની જશે। તો મિત્રો, અરબી સમુદ્રની સિસ્ટમથી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને વચ્ચે એક ટ્રફ લાઇન લંબાઈ રહી છે, જેને પરિણામે સમગ્ર આ પટ્ટો છે તેમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસુ ધરી છે તે પણ નોર્મલથી થોડી નીચે ધીમે ધીમે આવી રહી છે, જે આપણા માટે ખૂબ સારી વાત ગણી શકાય। તો મિત્રો, ખાસ કરીને છેલ્લી 24 કલાકમાં વરસાદની ગતિવિધિ ખૂબ સારી રહી। લગભગ ગુજરાતના 50% જેટલા વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો, જેમાં સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં રીતસરનું મેઘતાંડવ અનેક એવા તાલુકામાં જોવા મળ્યું, જેમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં રીતસરના ભૂકા બોલાવી દીધા તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ તે પ્રકારનો ભારે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ એવો જ તીવ્ર વરસાદ જોવા મળ્યો। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો। તો બનાસકાંઠા આજુબાજુના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ અમુક સેન્ટરોમાં ખૂબ સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે। તો કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારો કેવા રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, આજે પણ વરસાદની ગતિવિધિ ખૂબ સારી રહેશે। આજે પણ બપોર બાદથી વરસાદની શરૂઆત થશે અને મોડી રાત સુધી એક પ્રકારે જોરદાર વરસાદનું તાંડવ આજે પણ જોવા મળશે। અને જેમ જેમ દિવસો હવે પસાર થશે તેમ તેમ વરસાદના વિસ્તાર વચ્ચે જે વિસ્તારનો વારો નથી આવ્યો એ વિસ્તારનો વારો પણ આવતો જશે। જે વિસ્તારનો વારો આવી ગયો છે તેને વધારાનો વરસાદ ફરી આવશે, એટલે એક પ્રકારે વરસાદના વિસ્તારો સતત વધતા રહેશે અને વરસાદનો જે વિસ્તારોમાં વારો નથી આવ્યો તે નવા નવા વિસ્તારમાં દરરોજ વરસાદનો વારો આવતો જશે। એટલે એક સાથે બધાને વરસાદ નહીં આવે। આપણે ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું કે એક સાથે બધાને ના આવે, પરંતુ વારાફરતી વારો બધાને આવી જ જવાનો છે આ રાઉન્ડમાં સારામાં સારો। ત્યારે આવા વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મોટા ભાગના વિસ્તારમાં ખૂબ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં હળવો, મધ્યમ અને અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ આજે જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે સારામાં સારા વરસાદની શક્યતાઓ મોટા ભાગના વિસ્તારમાં દેખાઈ રહી છે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આજે અનેક સેન્ટરોમાં જોવા મળશે। બોર્ડર કાંઠાના વિસ્તારોથી શરૂઆત થશે અને ધીમે ધીમે તે આગળ વધશે અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અનેક સેન્ટરોમાં દેખાઈ રહી છે અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આજે સારી શક્યતાઓ દેખાઈ રહી છે। બપોર બાદથી વરસાદનું તીવ્રતાનું જોર વધવામાં રહેશે અને એક પ્રકારે મોટા ભાગના જિલ્લાઓ છે તેમાં સારામાં સારો વરસાદ આજે જોવા મળશે। તો હળવો મધ્યમથી ભારે અને કોઈ સેન્ટરમાં આજે પણ અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। કચ્છના ભાગોમાં પણ આજે ખૂબ સારી શક્યતાઓ દેખાઈ રહી છે। બધી બાજુ આજે ત્યાં પણ ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે। તો એકંદરે આજે વરસાદની ગતિવિધિ સારી એવી મોટા ભાગના ગુજરાતના ભાગોમાં રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને હવે દિવસો જશે તેમ તેમ વરસાદની તીવ્રતા પણ વધશે અને વરસાદના વિસ્તારો પણ ક્રમશઃ વધતા જશે। હવે વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તે શરૂ થઈ રહ્યો છે। 23 તારીખ સુધી એક પ્રકારે જોરદાર વરસાદ મોટા ભાગના ક્ષેત્રોમાં જોવા મળી જશે।